જુઓ વિદ્યાર્થી મિત્રો, આખા વર્ષ દરમિયાન આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ છીએ. વાર્તા કથન, તમે ગીતો ગાઓ છો, સંપુટમાં લેખન કાર્ય કરો છો અને વાંચો પણ છો. તો આજે હું તમારું મૂલ્યાંકન કરીશ. જુઓ, અત્યારે આપણે વરસ પૂરું થવાયું છે, તો આપણે થોડુંક મૂલ્યાંકન કરીએ તો ખબર પડે અને ટીચરને થોડો સમય મળે તો જે તમને સમજાતું નથી એ વાતનું આપણે ઉપચારાત્મક કાર્ય કરવાનું તમને મારે શીખવાડવાનું છે. તો ચાલો આજે આપણે મૂલ્યાંકન માટેના 4 પ્રશ્નો લેવાની છું. વાર્તા કથન, વાંચન, શ્રુતલેખન અને તમને જે વાર્તા આવડે એ તમારે તમારી ભાષામાં લખવાની છે. આપણે 4 વિદ્યાર્થીઓને એક સાથે મૂલ્યાંકન કરીશું. જુઓ, હાજરી પત્રક નંબર પ્રમાણે આરતી, જાહ્નવી અને છોકરાઓમાં કાર્તિક અને દર્શન 4 છોકરાઓ આપણે અહીં બેઠા છીએ. બરાબર? જુઓ, હવે પહેલાં તમારે વાર્તા કહેવાની છે. ચાલો પહેલાં કોણ કહેશે? ચલો આરતીબેન, કઈ વાર્તા કહેશો એ વિચાર. વાંદરાની પૂંછડી. હા. એક હતું ઝાડ, તેની ઉપર એક વાંદરો બેઠો હતો. તેની પૂંછડી જમીનને અડતી હતી. જમીન ખિસકોલી રમતી હતી. નીચે ખિસકોલીઓ પૂંછડી પકડી હિંચકા ખાવા લાગી. ખિસકોલી બીજી બધી ખિસકોલીઓને પણ બોલાવી લીધી. બધી જ ખિસકોલીઓ પૂંછડી પકડી હિંચકા ખાવા લાગી. ખિસકોલીઓના ભારથી વાંદરો નીચે પડી ગયો. બધી જ ખિસકોલીઓ ડરી ગઈ. વાંદરો ખિસકોલીઓને જોઈ મોટેથી હસવા લાગ્યો. અરે વાહ, ખૂબ સરસ બેટા. હવે અવની બેન. 2 બિલાડી હતી. તે બંનેને ભૂખ લાગી હતી. તે દિવસ એક ઘરના બધા સભ્યો બહાર ગયા હતા. ત્યારે બંને બિલાડીએ જોયું કે ત્યાં એક રોટલી પડી છે. બંને ઝડપથી ત્યાં દોડીને પહોંચી ગયા અને બંને ઝઘડવા લાગ્યા કે આ રોટલી તો મારી છે, આ રોટલી મારી છે. મ્યાઉ 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 કરવા લાગ્યા. પછી તે એક વાંદરો જોઈ ગયો. પછી તે વાંદરો ત્યાં પહોંચી ગયો. તે વાંદરો કહે, અરે બંને બિલાડીઓ લડો નહીં, હું એક ત્રાજવું લઈને આવું. તમે બંને એક ત્રાજવું લઈને આવો, હું રોટલીનો માપ કરીને તમને આપું. પણ વાંદરાબાઈ માપ કરતાં તે વાંદરાબાઈ રોટલી ખાઈ ગયા અને બંને બિલાડીઓ ભૂખી રહી ગઈ. ખૂબ સરસ. ચાલો હવે તમારો વારો ભાઈ. કાર્તિકભાઈ બોલો. એક સરસ મજાનું જંગલ હતું. તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એક દિવસ શિયાળને શેરડી ખાવાનું મન થયું. ઊંટને શિયાળ કહે કે મને શેરડી ખાવી. તો ઊંટ કહે કે મને પણ ખાવી હોય, ખાલી આ જંગલમાં ક્યાંય શેરડી નહીં. આ જંગલની આવેલી તે પારે, નદીના તે પારે ત્યાં શેરડીઓ હશે. ત્યાં શિયાળ કહે કે ચાલો ને. તો બે ત્યાં ગયા. તો શિયાળ કે મને તો તહેતા ના આવડો. તો ઊંટ કે મારી પેટ ઉપર વહી ગયા. ધીરે ધીરે ઊંટ પાણીમાં ઉતર્યો અને તે પારે ગયા. ઊંટે જોયું કે ખેતરનો માલિક સૂઈ ગયો. તો પહેલાં તો કહ્યું કે ખાઈ લેજે અને જો બે ખેતરમાં ઘૂસ્યા. શિયાળ તો નાનો એટલે તેનું પેટ જલ્દી ભરાઈ ગયું. તો કે મને તો ગાવાનું મન છે. તો ઊંટ કે ના ગાતા ના. તો ઊંટની એક ના સાંભળી અને ગાવા લાગ્યા. તો ખેતરનો માલિક જાગી ગયો કે નક્કર ખેતરમાં શિયાળ ઘૂસી ગયો. પછી દંડો લઈને આવ્યો. શિયાળ તો નાનો એટલે વાડિયામાં તે નીકળી ગયો. ઊંટ ભાગવા લાગ્યા કે તેમાં શેરડી વચ્ચે ફસાઈ ગયા અને પીઠ ઉપર બહુ આવ્યું. જેમ કરીને ત્યાંથી નીકળી ગયા. તો પછી ધીરે ધીરે નદી પાસે આવ્યા. શિયાળ તો છાનો માનો બેસેલો. તો ઊંટ કાંઈ નહીં બોલ્યું અને
ઝૂક્યો નીચે બેસી ગયો. શિયાળ ધીરે ધીરે પાણી વચ્ચે આવી રહ્યું અને બેસી ઊંટ કે મને તો એને આટલું મીઠું ખાવા પછી મને તો નાવાનું મન થયું. તો કે ઊંટ શિયાળ કે ના ગાતા નાતા ને તો કાંઈ ના આવડ્યું બેસી ગયો. તો શિયાળ તો તણાઈ ગયું અને ધીરે ધીરે તે ઊંટ આપણા જંગલમાં આવી ગયું. સરસ. ચાલો હવે જુઓ, વાર્તા કથન પતી ને હવે તમારે કેવું કરવાનું છે, આપણી આ અર્લી રીડર બુક છે ને તમે વાંચો છો ને એ અને આ વાર્તાનો વડલો છે, જેનો વારો આવે એણે આમાંથી તમને ગમતી બુક લઈ અને વાંચન કરવાનું છે. ચાલો પહેલાં કોણ વાંચશે? આરતીબેન. આરતીબેન તમારું વારો બેટા. ચમન ચડ્ડી કઈ ચોપડી લીધી બેટા? હા સરસ. ચડ્ડી. જો શાંતિપૂર્વક વાંચવાનું હો. રમતામાં ખૂબ હોશિયાર. કબડ્ડીની રમતમાં એ પાવરદો હતી. રમવાતી ફરી વાંચો. પાવરદો રમતી વખતે એ ખાસ ચડ્ડી પહેરતો. રંગીન પટ્ટીવાળી ચડ્ડી એટલે જ એના નામ સાથે ચડ્ડી જોડાઈ ગયું. કબડ્ડીની રમતમાં ખૂબ ધ્યાનપૂર્વક વાંચો બેટા, ફૂલ પડે છે થોડી. રમતા પહેલા એનું મેદાન દોરાય એ જવાબદારી પણ ચમન ચડ્ડીની કબડ્ડીના પાટાઓ વચ્ચેનું યોગ્ય અંતર એ ફૂટ પટ્ટી વડે માપીને નક્કી કરતો. ચલો ખૂબ સરસ. અવનીબેન તમે આ કઈ બુક છે? વાર્તાનો વડલો. એમાંથી વાંચવી છે? સારું વાંચો. ચલો એક વાર્તા કોઈ પણ કાઢો. ઠાગા થૈયા કરું છું. કઈ વાર્તા લીધી બેટા? ઠાગા થૈયા કરું છું. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને વચ્ચે દોસ્તી થઈ. સમય વીત્યો એમ બંને પાક્કા દોસ્ત આંગળી મૂકીને વાંચો બેટા. બની ગયા. બંને દોસ્તીમાં એક જોરથી ભેદ હતો. કાબર ભલી ભોળી હતી પણ કાગડો બહુ પાક્કો હતો. એક દિવસ કાબર કાગડાને કહ્યું, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી તો કાગડો અને કાબર પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. ખૂબ સરસ બેટા. ચાલો હવે તમારો વારો ભાઈ. રસ્તાનો પથ્થર. હા, રસ્તાનો પથ્થર વાંચો. અલ્કે મસ્તીથી ગીત ગણગણતો રસ્તાની આજુબાજુ જોતો ચાલતો હતો. ત્યાં રસ્તામાં આંગળી મૂકીને વાંચો. પડેલા પથ્થર સાથે એનો પગ અથડાયો. પગમાંથી લોહી નીકળવા લાગ્યું. થોડી વાર પછી સંસ્કૃતના શ્લોક બોલતા બોલતા પંડિતજી પણ રસ્તા પર ચાલતા આવ્યા. એમનું ધ્યાન પણ રસ્તા પર
પડેલા પથ્થર પર ન હોવું. સરસ, ખૂબ સરસ. ચાલો વિહાનભાઈ, તમારે આમાંથી એક બુક લેવાની બેટા અને 5 લીટી વાંચવાનું. હા, ચલો કઈ લીધી? હા, નિસ્વાર્થ નિસ્વાર્થ મિત્રતા. નિસ્વાર્થ મિત્રતા. ચલો ખોલો. વિક્રમવાદ અને સાર્થક ટીચો બંને મિત્રો છે. સાર્થકને વિક્રમ સાથે રમવું રહેવું ખૂબ ગમે. વિક્રમને પણ સાર્થક વિના જરાય ન ગમે. સૌ વિક્રમ અને સાર્થકની દોસ્તીને ખૂબ વખાણતા. કેટલાક તો કહેતા પણ ખરા કે વિક્રમ સાર્થકની જોડી અને એને કોઈ શકે ના તોડી. સાર્થક ચિત્તો દોરવામાં ખૂબ ઝડપી. ખૂબ સરસ બેટા, વેરી વાઘ ગુડ. જંગલમાં સૌથી. બળવાન. ચાલો હવે જુઓ, તમે ખૂબ સરસ વાંચન કર્યું. હવે આગળનો પ્રશ્ન છે શ્રુત લેખનનો. હું જે વાક્યો બોલું એ તમારે લખવાના છે. હા, ચલો લઈ લો કાગળ. તમારા લેખન માટેનો કાગળ લઈ લો, કોરો કાગળ. તને આપ્યો છે ને ગૌતમ? લઈ લો બેટા. ચલો નંબર મારવાના. આપણે 5 વાક્યો લખાઈશું. હાંસિયામાં ક્રમ 1. ચલો પહેલું વાક્ય. શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. તીવ્ર ઠંડી પડે છે. ચાલો લખાઈ ગયું. હવે એક લીટી છોડી અને ખૂબ સરસ. ચલો 2 નંબર લખાઈ ગયું બેટા. હા. ચાલો બીજું વાક્ય બોલું. હો, જો પહેલા આખું સાંભળી લો. બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે છે. ત્રણ. લખવા માટે પેન્સિલ વપરાય છે. લખવા માટે ચાલો લખાઈ ગયું બેટા. ખૂબ સરસ. 4 નંબર. જંગલનો રાજા સિંહ ત્રાડ પાડે છે. ચલો લખતા જાઓ. જંગલનો રાજા સિંહ ત્રાડ
ફરીથી બોલું, જો સાંભળો. જંગલનો રાજા સિંહ ત્રાડ પાડે છે. ચલો છેલ્લું અને પાંચમું લખાઈ ગયું બેટા? ઓકે, 5 નંબર. આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. આપણે સફેદ પાવડરથી, સફેદ પછી પાવડરથી પટ્ટા પટ્ટા દોરવાના છે. ખૂબ સરસ. ચાલો, શ્રુત લેખન થઈ ગયું. હવે તમારે વાર્તા લખવાની છે. વાર્તા લેખન માટે તમારે નક્કી કરવાનું મને કઈ વાર્તા ગમે છે. એ વાર્તા તમને આપેલા કાગળમાં તમારે લખવાની છે, દોરવાના છે. ચાલો, લખાઈ ગયું બેટા? ખૂબ સરસ. આ નંબર પૂછી નાખો અહીંથી. આ 5 નંબર છે. સરસ. ચાલો, હું વાક્યો જોઈ લઉં તમારા ને એટલામાં. એટલામાં વાર્તા. શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. ખૂબ સરસ. બિલાડી મેં અમે બોલે છે. લખવા માટે પેન્સિલ વપરાય. ચાલો, ખૂબ સરસ. પણ ખાલી સહેજ અહીં ભૂલ છે. હા બેટા? પાવડરથી અહીં દ લખ્યો છે, એની બદલે ડ આવે. ખૂબ સરસ. દોરવાના. વેરી ગુડ. હવે વાર્તા લેખન. વાર્તાનું નામ અને લેખન. ચલો. શિયાળામાં અવની બેન ખૂબ સરસ બેટા. વેરી ગુડ. મેં બોલે છે. લખવા માટે પેન્સિલ વપરાય. જંગલનો રાજા સિંહ ત્રાડ પાડે છે. આપણે સફેદ પાવડરથી પટ્ટા. એકદમ નાઇસ. ખૂબ સરસ. હવે વાર્તા લેખન શરૂ કરી દો. હા, લખો. ખૂબ સરસ. વેરી ગુડ બેટા. ચાલો. જો ત્રીજા વાક્યમાં ક્યાં ભૂલ પડી બેટા? માડે લખાઈ ગયું હે ને? અને પંસી પેન્સિલ. ચાલો, કશો વાંધો નહીં. પેન્સિલ લખવાનો રહી ગયો. નહીં, ડ ને ટમાં ભૂલ પડે છે. એટલે તમારે પછીથી 5 વાર થોડોક મહાવરો કરી લેવાનો. જો જંગનું લખાઈ ગયું. જંગલનો લ રહી ગયો ને વચ્ચે. આપણે સફેદ પાવડરથી. અહીં શું આવે? પાવડરથી. ઓકે. ચાલો, હવે વાર્તા લેખન શરૂ કરો. ચાલો, વાર્તા લેખન. ચાલો, બાકીના વિદ્યાર્થી મિત્રો પણ હવે બીજા 4 જણનો વારો. ક્રમ નંબર: યશવી, હેલી, જાહિર અને ગૌતમ.
બધા પ્રાણી પશુ હા આગળ ચાલો લખાઈ ગઈ બેટા? ચાલો પછી હું તમારી વાર્તા વાંચું હો. કેવી લખી? ચાલો ગૌતમ લખાઈ બેટા? ચાલો કઈ વાર્તા લખી? ઊંટ અને શિયાળ. ઊંટ અને શિયાળ. શું લખ્યું આપણે વાંચીએ. એક સરસ મજાનું જંગલ હતું. એમાં ઘણા બધા પ્રાણી રહેતા હતા. તેમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એક દિવસ શિયાળને શેરડી ખાવાનું મન થયું. તે ઊંટને કહે કે મને શેરડી ખાવી છે. ઊંટ કહે હા મારે પણ શેરડી ખાવી છે. આ જંગલમાં આવેલી નદી પાર કરીને, એવું લખવું પડે નહીં તો સારું લખ્યું છે. ઊંટ શિયાળની પીઠ પર બેસાડી દીધો. ખેતરમાં જઈ શિયાળ શેરડી ખાવા લાગ્યું. સરસ લખી છે. લખો આગળ હો બેટા. ચલો અવની બેન તમે તમારી પણ વાર્તા જોઈ લો. ચલો ખૂબ સરસ. બે બિલાડી હતી. તે બંનેને રોટલો બહુ ભાવે. અને એક દિવસ ઘરના બધા સભ્યો બહાર ગયા હતા. અને એક બિલાડી ઝડપથી ત્યાં પહોંચી અને બીજી બિલાડી પણ ત્યાં ગઈ અને બંને રોટલી માટે ઝઘડવા લાગી. અને ઝઘડતા બહાર આવી ગયા. અને એક વાંદરો ત્યાં આવ્યો અને તે બંનેને કહ્યું અરે લડો નહીં, એક ત્રાજવું લઈ આવો. પછી એ ત્રાજવું ખૂબ સરસ. હા બેટા બહુ જ મસ્ત લખ્યું છે. જોડણીની પણ ભૂલ નથી. વેરી ગુડ. અને બધી વાંદરો કેવી રીતે તોલતો કે બધી જ રોટલી ખાઈ ગયો અને બે બિલાડી ભૂખી રહી ગઈ. ચાલો બેટા તમારું. ચાલો વિહાનભાઈ એક જંગલ. કઈ વાર્તા લખી વિહાનભાઈ? એક જંગલ સિંહ અને ઉંદરવાળી. ખોરાક માટે રોજ કેટલાય પશુ પ્રાણીને મારી નાખતો. હા સસલું અને સિંહવાળી. એક દિવસ જંગલના બધા જ પશુઓ ભેગા થઈ આનો ઉપાય શોધવા લાગ્યા. હા તેઓ એક યોજના વિચારી. સરસ. સિંહ પાસે ગયા અને કહેવા લાગ્યા મહારાજ અમારી વિનંતી સ્વીકારો. અમે આપના ભોજન માટે રોજ એક તમે સરસ લખી છો ભાઈ. હા સરસ. હવે થોડીક બાકી છે ને પૂરી કરી દો હા બેટા. સરસ. વારો આવ્યો તે ચતુર હતો. થોડી જ બાકી છે. હા પાછળ લખો. ચાલો 2 પત્તા ભરી ગયા બેટા. કઈ વાર્તા લખી હમણાં? કઈ એ જ વાર્તા લખી. સરસ. જંગલ હતું. જંગલમાં એક ઝાડ હતું. વાંદરો ઝાડ પર બેઠો હતો. તેની પૂંછડી જમીનને અડતી હતી. વાંદરો નીચે એક ખિસકોલી રમતી હતી. ખૂબ સરસ વાર્તા લખી છે. ચલો ખૂબ સરસ હા બેટા. શાબાશ. ચાલો ચાલો ખૂબ સરસ.